નમસ્કાર, જય ભારત. આ વિડીયો ચાલુ થાય હું કંઈ માહિતી આપું તે પહેલાં તમારા માટે ખૂબ જરૂરી સૂચના છે કે જો તમે સોમનાથ દર્શન કરવા જઈ રહ્યા હોવ ભગવાન શિવજીના, અથવા તો દીવ જઈ રહ્યા હોવ અને તમે એક હાઈવેનો યુઝ કરો છો, તે હાઈવે છે ભાવનગર સોમનાથ હાઈવે, તો ત્યાં રાજુલા જ્યાં પડે છે ત્યાં એક પુલ છે અને ત્યાં તમે જાઓ છો ત્યારે ભગવાનનું નામ પહેલાં લઈ લેજો, કાં તો પછી એ પુલનો ઉપયોગ ન કરતા. કારણ કે હવે આજે વિડીયોમાં જેની વાત કરવાના છે, બ્રિજ પર જે તિરાડ પડી છે તેના કારણે સ્થાનિક લોકોને, ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને જે છે તે ખૂબ બીક લાગતી હોય છે. એનું કારણ છે એ તિરાડો. એ તિરાડને જ્યારે તમે વિઝ્યુઅલ જોશો ત્યારે એને તિરાડ કહેવી કે ભાષામાં કોઈક નવો શબ્દ છે કે નહીં તે ખબર નથી પડી રહી. એ તિરાડ કરતાં ભૂવા પડ્યા હોય, મોટા ખાડા હોય એવું વધારે લાગી રહ્યું છે. તિરાડ હોય તો તે નાની હોય ને તેને દૂરથી જોઈ શકાય તેવી નથી હોતું. તેને તમે ધારીને જુઓ તો શક્ય છે કે તમને દેખાતી હોય, પણ આ તિરાડનું ખૂબ મોટું સ્વરૂપ છે. એક ભૂવા જેવું જ એક સ્વરૂપ છે અને તે પડ્યું છે ભાવનગરવાળા જે રાજુલા જ્યાં વચ્ચે પડે છે ભાવનગર સોમનાથ હાઈવે પર, તેના ઉપર. તેના આજે છે પુલ જે છે તે એમ તો આખો હાઈવે જે છે તે કેન્દ્રીય મંત્રાલયની અંદર આવે છે, તેમની અંડરમાં છે. તેની ઉપર જે છે અત્યારે ભાજપના જ એક નેતા એટલે કે અમરીશ ડેર, તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે રાજુલાના એક જાણીતા નેતા છે ને તેમણે આ તિરાડ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે આ જે વાહન ચાલકો છે તેમણે પણ પોતાની ફરિયાદ કરી છે કે આ તિરાડ જોઈને તેમને કઈ રીતે બીક લાગે છે, ભય લાગે છે. આ વિડીયો જુઓ અને સાથે સાથે એ પણ જણાવો કે તમારા શહેરમાં, તમારી આજુબાજુમાં આવી કેટલી તિરાડો, ટૂંકમાં કહું કે ભૂવાઓ જે પડવાની શક્યતાઓ છે તે કેટલી રહેલી છે. એમ તો ભ્રષ્ટાચારને કારણે ગુજરાતમાં પુલ તૂટ્યા હોય તેવું ઘણી બધી વારના ઉદાહરણો આપણી સામે છે. જો આ બધું એક ઉદાહરણ ન બને તેની જવાબદારી આપણી છે, અધિકારીઓની છે, સરકારની છે, નેતાઓની છે. તો હવે આ વિડીયો જુઓ. અમરીશ ડેર જે ભાજપના નેતા છે તેમણે શું કહ્યું તે પણ સાંભળીએ. સાથે વાહન ચાલકો અને સ્થાનિક લોકો છે તેમણે શું કહ્યું તે પણ સાંભળીએ અને પછી તમે અમને જરૂર જણાવો કે તમારી આસપાસમાં કેટલી આવી તિરાડોવાળી જાહેર જે હાઈવે ઉપર હોય કે ગમે તે આવી તિરાડોવાળી જેમને મરમ્મતની જરૂર છે, આવા જે પુલ છે જ્યાં ખૂબ બધા લોકો પસાર થતા હોય છે જેમને મરમ્મતની જરૂર છે, તે તમે અમને જરૂર જણાવો. ભાવનગરથી લઈને સોમનાથ સુધીનો કોસ્ટલ હાઈવે આ વિસ્તારની જનતા જનાર્દન માટે આશીર્વાદરૂપ સમાન છે. ભૂતકાળની જો વાત કરીએ તો સોમનાથ જવા માટે 4-5 કલાકો થતી રાજુલાથી, અને રાજુલાથી અમદાવાદ જવા માટે પણ 6 કલાક જેટલો સમય સાથે. આ રસ્તો થયા પછી 3.5 કલાકમાં ખૂબ સારી રીતે અમદાવાદ ગાંધીનગર પહોંચી શકાય એવી સ્થિતિ છે. 2014માં આ રસ્તોનું ટેન્ડર થયા પછી 2024 સુધીમાં કામ પૂર્ણ થયું અને ત્યારબાદ રાહદારીઓ ખૂબ સારી રીતે ચાલે છે 22-23 પછી. પણ મને એવું લાગે છે કે સરકાર, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આ રસ્તો કેન્દ્ર સરકાર હસ્તક છે. બધા જ રસ્તાઓના કામ સારી રીતે થાય એના માટે સરકાર કટિબદ્ધ તો હોય જ છે, પણ ક્યાંક કોન્ટ્રાક્ટરની ભૂલ, ક્યાંક એની બેદરકારી અને ક્યાંક એની ઓછી કાળજી, એના હિસાબે આ સ્થિતિ કદાચ જો સર્જાતી હોય તો મને એવું લાગે છે કે બહુ દુઃખદ છે. રાહદારીઓ માટે મુશ્કેલી સમાન, લાલબત્તી સમાન છે. કારણ કે રસ્તો સારો બન્યા પછી ખૂબ સારી સ્પીડો આ બધા રસ્તા ઉપર વાહનોની હોય છે. 4 વ્હીલરને તો કદાચ ઓછો વાંધો આવે, પણ આવી તિરાડોના લીધે 2 વ્હીલર બાઇક ચાલકોને ખૂબ તકલીફ પડતી હોય છે. ત્યારે આ બાબતમાં યોગ્ય થાય એ ખૂબ જરૂરી છે. મારી પાસે જે જાણકારી છે એ મુજબ રસ્તો બની ગયા પછી અમુક વર્ષો સુધી મેન્ટેનન્સની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરોની છે. તો કોન્ટ્રાક્ટરોમાં બેદરકાર ન નીવડે એના માટે સ્થાનિક લોકો, પત્રકાર મિત્રો અને આગેવાનો બધા જ સાથે મળીને સરકારશ્રીને રજૂઆત કરે. સરકારશ્રી યોગ્ય માર્ગદર્શન સાથે, યોગ્ય સૂચનો સાથે જરૂર પડે તેમનો કાન આંબળે, જેથી કરીને ભવિષ્યમાં આવી બાબતોને અટકાવી શકાય. તો એ મુજબ સરકારશ્રીનું ધ્યાન ચોક્કસ દોરીશું, જેથી કરીને કોન્ટ્રાક્ટરો આવા રસ્તાઓ રિપેર કરે અને ભવિષ્યમાં નવા બનાવવાના થાય ત્યારે જરાય પણ બેદરકારી ન રાખે, જેથી કરીને રાહદારીઓને કોઈ પ્રકારની તકલીફ ના પડે. મારું નામ છે પંકજ વેલારી, હું વિક્ટર ગામનો જ રહેવાસી છું. અને સાહેબ, આ હાઈવે છે, રોડ બન્યો છે આપણે સોમનાથ ભાવનગર વાળો, એ બધા જ્યાં પુલ બનાવેલા છે બધા પુલની હાલત આવી છે. પુલમાં પુરાણ કઈ રીતે કર્યું છે એ ખબર પડતી નથી, કેમ કે તિરાડો બધામાં પડેલી છે ને તિરાડો એવી પડી છે કે 2 વ્હીલરના અકસ્માત બહુ થાય છે. અઠવાડિયામાં 3-4 2 વ્હીલર વાળા બિચારા પડ્યા છે. મારા માસીના દીકરા ભાઈ છે એ બિચારા હમણાં 3 મહિના પહેલા પડ્યા હતા, એને પગ આખો ફ્રેક્ચર થઈ ગયો અને હવે આખી જિંદગી બિચારા હાલી એક એવી પોઝિશનમાં છે નહીં. 6 મહિનાનું પ્લાસ્ટર આવેલું છે, પ્લેટ નાખેલી છે પગમાં, અને ડોક્ટરે એવું કીધું કે પ્લેટ કાઢ્યા પછી આ ભાઈ આખી જિંદગી હાલી એકવાના તો છે જ નહીં, એ પોઝિશન છે જ નહીં.
એટલે આ તંત્રની બેદરકારી બહુ છે. નેશનલ હાઈવે ઓથોરિટી વાળા થોડુંક ધ્યાન આપે અને આ પુલને રિપેરિંગનું થોડું કામ કરાવે ને બધા પુલની હાલત આવી છે.